સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા। સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા અને હિંમતનગર તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર દ્વારા પટેલે કેસરીયો ધારણ કર્યો હતો, જેમાં કાનડા તાલુકા પંચાયત સીટના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા હતા, જેથી સાબરકાંઠામાં ક્ષત્રિય આંદોલનમાં તિરાડ પડી હતી। જીતી હતી અને એના પછી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છું। મોદી સાહેબના ઘણા બધા જે વિકાસના કાર્યો છે એમને જોઈને, જેમ કે આ કાશ્મીરમાં 307 તો એમને એ કર્યું બરાબર, પછી અત્યારે હાલ રામજી મંદિરનું એ સ્થાપિત કર્યું, એવા ઘણા બધા વિકાસના કાર્યો છે એ જોઈને હું એમને અહીંયા જિલ્લાના પણ ઘણા બધા કાર્યો જે છે એમને જોઈ અને એમને પ્રેરિત થઈને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છું અને બીજા ઘણા બધા લોકોને પ્રેરિત કરે છે કે જે મારી જોડે જોડાય ભારતીય જનતા પાર્ટીમાં। જેમાં હિંમતનગર તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને સાબરકાંઠામાં ક્ષત્રિય આંદોલનની વ્યાપક અસર વચ્ચે અપક્ષ ઉમેદવારનો ભાજપને ટેકો મળ્યો હતો। વક્તાપુર તાલુકા પંચાયતના ગજેન્દ્રસિંહ ઝાલા શોભનાબેનના સમર્થનમાં આવ્યા હતા, તેમજ ક્ષત્રિય આંદોલનના આગેવાન લોકસભા ઉમેદવાર શોભનાબેન બારિયાને સમર્થન આપ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ સક્સેનાના હાથે કેસરીયો ધારણ કર્યો હતો। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। આજ રોજ વક્તાપુર જિલ્લા પંચાયત સીટમાં જે કાંદરા સીટના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે, તે બદલ હું બેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બેનને ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવું છું। પહેલાં તો પહેલાંમાં ઉમેદવારનું હતું બરાબર, અત્યારે ધારો કે ઉમેદવારની ટિકિટ ચેન્જ ના થઈ, બેન્ડેજ એમને એમ રહ્યું, તો અમે કોઈ વિરોધ મતલબ નથી કરશું। હા, સપોર્ટ કરશું। સાબરકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર મુસ્તાકભાઈ જમાલભાઈ સંઘાણીએ પૂર્વ ગુનાઓ રજૂ કર્યા હતા। સાબરકાંઠા લોકસભાના હિંમતનગરના અપક્ષ ઉમેદવાર મુસ્તાકભાઈ જમાલભાઈ સંઘાણીએ ગુનાહિત પૂર્વ ઇતિહાસ વિશેની વિગતો જાહેર જાણકારી માટે એકરાર કરી છે। અદાલતનું નામ 7 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ હિંમતનગર ક્રિમિનલ કેસ નંબર 961/2017 ઇપીકો કલમ 323, 504, 506, 427, 114 મુજબ છે, જેની તારીખ 17/5/2024ની છે, જે કેસ પેન્ડિંગ છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર દિનુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણે પૂર્વ ગુનાઓ રજૂ કર્યા હતા। 26 વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 2024ના ઉમેદવાર ચૌહાણ દિનુસિંહ લક્ષ્મણસિંહ ગુનાહિત પૂર્વ ઇતિહાસ વિશેની વિગતો જાહેર જાણકારી માટે એકરાર કરી છે। 1. અદાલતનું નામ નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ કેસ નંબર 933/2009 આઈપીસી કલમ 395, 397, 120 બી આર્મ એક્ટ 25(1) જે ફોજદારી કેસ પેન્ડિંગ છે। 2. ફોજદારી ગુનાઓ માટે ગુનો સાબિત થયેલ કેસ અંગે એકરાર કરતા જણાવ્યું છે કે ચોથા એડિશનલ જુનિયર મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટ હિંમતનગરમાં તારીખ 26/6/2022 ગુજરાત પ્રોહિબિશનલ એક્ટ 66(1) બી 85(1) મુજબ રૂપિયા 100નો દંડ થયેલ છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર।